ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ આસમાને છે, જેને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં ગરમીએ 43.2 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે અને હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ રાજકોટમાં પણ પારો 41 ડિગ્રીએ પહોંચતા અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેને પગલે મહાનગરપાલિકાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા માટે અપીલ કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનું આ જોર હજુ પણ યથાવત રહેશે અને મોટે ભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે। જો કે આ આકરી ગરમીની વચ્ચે એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે। રાહતના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈને 34 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને પવન ફૂંકાવાને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। હાલમાં ગરમીથી બચવા માટે લોકો મોટે પાયે ઠંડા પીણા અને અન્ય કુદરતી ઉપાયોનો સહારો લઈ રહ્યા છે।